हाय फ्रेंड्स, गुड मॉर्निंग में खुडियर एज्युकेशन एप में आपનું हार्दिक स्वागत है। आज આપણે અભ્યાસ કરવાનો છે આ મેક્સમેન મીન મેક્સ વાળી રીતનો એક બીજો દાખલો। આની પહેલે આપણે આ જ રીતનો એક દાખલો શીખી ગયા છે આની પહેલેના ભાગમાં। આજે આપણે એ જ રીતનો દાખલો કરવાનો, બહુ શોર્ટ ક્વેશ્ચન છે, એકદમ નાનો છે, તમને આમાંથી છે ને એકદમ જ સારામાં સારામાં કવર કરી શકો છો। જો આ આપણો ભાગ છે ને 18મો ભાગ છે। આપણે બહુ બધી મહેનત કરી છે ફ્રેન્ડ્સ। જો મેં તમારા માટે છે ને બહુ બધી મહેનત કરી, એટલું યાદ રાખો। 18 ભાગ બનાવ્યા, કેટલી મહેનત લાગતી હોય વિચાર કરો આ વિડીયો બનાવવામાં। કેમેરામાં બનાવવાના, પછી એને મોબાઈલમાં નાખવાના, મોબાઈલમાંથી અપલોડ કરવાના, બહુ વાર લાગે, એડિટિંગ કરવાનું હોય। એક વિડીયો બનાવવા મને 1 કલાક જાય, એક નાનો હોય કે મોટો હોય, બહુ વાર લાગે। એટલે છે ને બને ને એટલે આ બધું બધાને શેર કરો કે એ લોકોને ખબર પડે કે આપણે કેટલું ફાઇન અહીંયા ભણાવીએ છીએ। ચાલો જો આ આપણો ભાગ નંબર 18 છે અને એમાં આપણે દાખલા નંબર છે ને 17 છે। કયો દાખલા નંબર? આ દાખલા નંબર 17મો દાખલો આપણે આવેલા છે, બરાબર। આ જે આપણો વાહન વ્યવહારની સમસ્યા છે એમાં આપણે 17મો દાખલો કરીએ છીએ। ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। આ દાખલો શોર્ટ ક્વેશ્ચન છે, બહુ ઇઝી છે। જો અહીંયા તમને પુરવઠો આપેલો જોજો, 30 અને 20 એનું કેટલું થઈ ગયું 50, 28 અને 22 એનું ટોટલ કેટલું થઈ ગયું 50। આપણે શું કરવાનું હોય, આ જ બેઠી રકમ અહીંયા ઉતારી દઈએ, F1 F2 ને માંગ, D1 D2 અને અહીંયા આવશે પુરવઠો 14 16 28 24 20 22 20 30 અને 50। ચાલો તો સૌથી પહેલાં આપણે અહીંયા લાઇન ડ્રો દોરી કરી લઈએ। ચાલો તો હવે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે અહીંયા રીતનું નામ લખી દઈએ। કઈ રીત છે આપણી? મેક્સ મિન મેક્સ પદ્ધતિ। મેક્સ મિન મેક્સ પદ્ધતિ થઈ ગયું। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું હોય, માંગ અને પુરવઠા સિવાય જો અહીંયા મેક્સ છે તો મોટામાં મોટો આંકડો કયો છે આખામાં? તો 24 છે। ચાલો તો આ 24નો ઉપયોગ આપણે અહીંયા મેક્સ માટે કરી નાખેલો છે। હવે જો મીન એટલે શું કે ભાઈ 24ની હારમાં અને 24ના સ્તંભમાં નાનામાં નાનો આંકડો કયો? તો જો 24ની હારમાં નાનો આંકડો 14 છે। ચલો એ 14ની વહેંચણી હવે જોવાની। તો 14ની વહેંચણી કેટલી શકીએ? જો 14ની માંગ 28 છે અને પુરવઠોનો 20 જ છે તો આપણે 20 જ વસ્તુને આપી શકીએ। તો 14 ગુણ્યા 20 એટલે આવી જાય 280। હવે 24ના સ્તંભમાં જોવાનું, પહેલાં આપણે હારનું કામ પતાવી દીધું, બરાબર। તો હવે એના સ્તંભમાં જોવાનું, નાનામાં નાનો આંકડો કયો? તો જો 20 જ છે। આપણે આ નથી જોવાનું, માંગ અને પુરવઠો 20 જ છે તો અહીંયા પહેલાં 20 લખો। ચલો 20ની આપણી વહેંચણી કેટલી શકીએ? જો 20ની માંગ 22 છે ને આપણી દુકાનમાં 30 વસ્તુ છે તો આપણે એને 22 તો આપી જ શકીએ ને। તો જો 22 ગુણ્યા 20 આપણે કરી દઈએ એટલે કેટલા આવી જાય? 440 થઈ ગયું। હવે આ મેક્સનો ઉપયોગ કેવી રીતે કરશું? આ બંનેમાંથી મોટું શું છે? 440, એટલે કે આ 20 ગુણ્યા 22 એટલે કયું પદ આવે બોલો? આ રહ્યું, બરાબર। આપણે આના માટે કરી લો, આ સ્તંભ માટે છે, ઉપરનો હાર માટે છે, આ સ્તંભ માટે, એટલે જો આ 24ના સ્તંભમાં આપણે આના માટેની આ ગણતરી છે 440ની। ચાલો તો આ 20ને છે કે અહીંયા 22 લખી દો, 22ને છે કે 0 ને 30માંથી 22 જાય તો કેટલા રહે? 8। ચાલો અહીંયા 0 આવ્યા તો અહીંયા રેખા દોરી દઉં, થઈ ગયું। હવે પાછું કરવાની જરૂર નથી, જો હવે એક જ સ્તંભ છે, આ એકદમ નાનો દાખલો છે। ચાલો તો બીજું, હવે જો હવે તો કરવાની જરૂર પણ નથી, હવે એમ જ થઈ જાય। ચાલો જો 14ને કેટલી વસ્તુની જરૂર છે? 28 અને એની માંગ કેટલી? આ પુરવઠો કેટલો છે? 20 જ છે તો આપણે 20 વસ્તુ આપી દઈએ। તો 14ને છે કે 20, 20ને છે કે 0 ને 28 કેટલા બાકી રહે? 8। તો જો ફ્રેન્ડ્સ આ 16 ગ્રાહક આવશે, એની માંગ પણ 8 જ છે ને પુરવઠો બી દુકાનમાં 8 જ છે, એટલે સરભર થઈ ગયું। તો 16ને છે કે 8, 8ને છે કે 0 ને 8ને છે કે 0 થઈ ગયું। હવે આપણે કાર્યની વહેંચણી કરી જવાની, બસ આમાં આટલું જ હતું। આ શોર્ટ દાખલો છે, આવો તમને 2 માર્કમાં પૂછાય, કાર્યની વહેંચણી। ચાલો કાર્યની વહેંચણી હવે જોઈએ। 14 ગુણ્યા 20 જે કટિંગ કરેલું હોય ને એના ગુણાકાર કરવાનો ઉપર નીચે। 14 ગુણ્યા 20 280, પછી જો અહીંયા બીજે કાં સાર્યું 16 ગુણ્યા 8, પછી અહીંયા જો 20 ગુણ્યા 22 440। ચાલો આપણે ક્યાંથી લઈ લઈએ, ગુણાકારને સરવાળો બધું કરી દઈએ। પહેલાં 16 ગુણ્યા 8 કરી દઈએ 128। ચાલો હવે 3 3નો સરવાળો 280 પ્લસ 128 પ્લસ 440, તો અહીંયા તમારો આન્સર આવી ગયો 848। 848 એ તમારો થઈ ગયો કુલ ખર્ચ, થઈ ગયો। તો જો ફ્રેન્ડ્સ આ દાખલો કેટલો ઇઝી હતો, અને જો તમે છે ને આ જ દાખલો પહેલી તમે અહીંયા મીન મેક્સ પદ્ધતિ બી કરશો ને તો બી આ જ જવાબ આવશે। જોજો ટ્રાય કરજો, આ જ જવાબ આવશે, કારણ કે આ દાખલો છે ને બહુ નાનો જ, આમાં એ રીતનો દાખલો આ લોકોએ બનાવેલો ને કે જવાબ આનો આ જ આવે, 848 જ આવશે, બરાબર છે। તો ફ્રેન્ડ્સ જો હવે આપણે છે ને શાંતિથી જો હવે આપણે શું કરી ગયા પહેલાં હું તમને બતાવી દઉં છું। આપણે જો આ ન્યૂનતમ રીત ભણી ગયા, ન્યૂનતમ શ્રેણિકની રીત। બીજું આપણે વોગેલ પદ્ધતિ ભણી ગયા, જે પેનલ્ટીવાળી હતી તે, બરાબર। ત્રીજું આપણે આ મીન મેક્સ પદ્ધતિ આપણે ભણી ગયા। ચોથી આ મેક્સ
આ મિન મેક્સ પદ્ધતિ આપણે ભણી ગયા. હવે આપણે જે ભણશું ફ્રેન્ડ્સ એ તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હવે રીત ચાલુ થશે. જો આ ચાર રીતના જે દાખલા હતા ને એ તમારી ખાલી શું હતું ખબર? આ દાખલાનું ખાલી સ્ટાર્ટઅપ, ખાલી ટ્રેલર હતું. બાકી આ ચેપ્ટર સ્ટાર્ટ નથી થયું. હું તો એવું કહું છું, બોલો. કારણ કે પરીક્ષામાં છે ને હવે જેવા દાખલા પૂછાશે ને હવે હું એવા કરાવવા, બરાબર. આ રીતના દાખલા કરાવવાની જરૂર શું હતી ખબર? કારણ કે હવેના જે દાખલા પૂછાય જે તમને પરીક્ષામાં આવે છે એમાં છે ને આ બધી રીત આવે છે, એટલે ખબર પડી. એમાં બધી રીતમાં થોડું આવે બધું. હવે હું આગળ સમજાવતો જાઉં. તમે જેમ જેમ આગળ વિડીયો જોશો ને એમ અત્યાર સુધી આપણે જે કંઈ આ વાહન વ્યવહારમાં કરેલું છે એ ખાલી બેઝિક છે એમ સમજી લો. એ ખાલી દાખલા છે ને તમારી આ ચાર રીતથી પરિચિત કરવા માટે છે કે ચાર રીતમાં થાય છે શું, ખબર પડી? આ ચાર રીતમાં થાય છે શું, ચાર રીતમાં આવે છે શું. તો જો તમે છે ને આગળ વિડીયો જોવો ફ્રેન્ડ્સ, બીજા બધા પાર્ટ જોજો એટલે તમને ખબર પડી જશે કે આમાં શું આવશે. ખબર પડી? આપણે શું કરેલું છે ખબર છે ને? આપણે આ બધી રીતના દાખલા કરી નાખ્યા, ખબર પડી? અને હવે આપણે છે ને મેઇન દાખલા હવે ચાલુ કરશું, બરાબર. તો હવે આ એપ જો તમે લેવી હોય ફ્રેન્ડ્સ તો તમારા બીજા વિદ્યાર્થીઓને કેવો કે જો આમાં કેટલું ફાઇન મળે, કેટલા બધા પાર્ટ્સ આવે છે, એકદમ ડિટેલ્સમાં બધા નાના પોઈન્ટ પણ કવર કરાવે છે, બરાબર. તો હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.